જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો, પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અધ્યાય 19. દોકડાની વાર્તા. શંખપુર નામે એક ગામ હતું. તે ગામમાં જમના નામે એક વિધવા બ્રાહ્મણી રહે. બિચારી નાની ઉંમરે વિધવા થયેલી, પણ પ્રભુએ એક દીકરો દીધો હતો, એટલે મન વાળીને જીવતી હતી. જમના તો પારકા કામ કરે, પારકા પાણી ભરે, ઘંટીએ લોટ દળે અને દીકરાને મોટો કરે. દીકરો જરાક ઠીંગણો હતો, તેથી બધા તેને બટુક કહે. એમ કરતા દીકરો 12 વર્ષનો થયો. પછી જમનાને કંઈક રાહત થઈ. બ્રાહ્મણનો દીકરો હતો, તેથી રોજ સવારે લોટ માંગવા જાય. વિધવાના દીકરાને સૌ લોટ આપે, ટાણા પ્રસંગે સીધું સામાન આપે, ક્યારેક વળી દાન દક્ષિણા પણ મળી જાય. ગાડું ગબડ્યું જ હતું. મા દીકરો સંતોષી જીવ હતા, તેથી વધારે લાલચ રાખતા નહીં. એક વખતની વાત છે. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. જમના ઘણા સમયથી વિચાર કરતી હતી કે અપાર ફળ આપનારું ભગવાન પુરુષોત્તમનું વ્રત એકવાર તો કરવું જ છે, પણ દીકરો નાનો હતો, વળી પોતે પારકા કામ કરતી, તેથી વ્રત કઈ રીતે કરી શકે. પણ હવે દીકરો ઘરે ચલાવી એટલો લોટ લાવી માંગી આવે છે, તેથી જમનાએ આ વખતે વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. જમના તો રોજ નદીએ નાહવા જાય, કા ઠાકોરની વાર્તા સાંભળે, 5 પૈસાની દક્ષિણા આપે, દેવ દર્શન કરી ઘરે આવે, રાંધીને કથા વાર્તા સાંભળવા જાય. જમનાની ઈચ્છા એવી હતી કે બટુક પણ આ વ્રત કરે, પણ બટુકનું ધ્યાન તો લોટ માંગવામાં જ હતું, એટલે એને ભગવાનનું નામ સૂઝતું નહીં. આમને આમ અમૃત માસ પૂરો થવા લાગ્યો. છેલ્લા 5 દિવસ બાકી રહ્યા, ત્યારે જમના દીકરાને સમજાવવા લાગી, બેટા બટુક, લોટ તો આખી જિંદગી માંગવાનો છે, પણ પુરુષોત્તમ પ્રભુનું વ્રત ફરી 3 વર્ષે આવશે. આખો મહિનો પૂરો થવા આવ્યો છે, પણ તું એક વખતે નદીએ નાહવા ગયો નથી. દીકરો, હજી 5 દિવસ બાકી છે, તો આ ધર્મ કરી લે. ભગવાન પુરુષોત્તમ રાજી કરી દેશે, તો ઘેર ઘેર માંગવાની ઉપાધિ ટળી જશે. બટુકે તો માની આજ્ઞા માથે ચડાવી. ઈચ્છા હોય કે ના હોય, પણ માની વાત એ કદી ટાળતો નહીં. બીજા દિવસે વહેલો ઉઠીને પહોંચી ગયો નદીએ. 2 ડૂબકી ખાધી ન ખાધી, ત્યાં નીકળી ગયો બહાર. ભીના વસ્ત્રે ઘેર આવવા નીકળ્યો. વહેલી સવારની ઠંડીમાં દાંત કકડતા જાય અને મોટા અવાજે પુરુષોત્તમ પુરુષોત્તમ કરતો જાય. રસ્તામાં એક જીર્ણ શિવાલય આવ્યું. બટુક વિચાર કર્યા કે આટલો જલ્દી ઘરે જઈશ તો માં કચકચ કરશે, માટે લાવ શંકરને જળ ચડાવતો જાઉં અને ઘડીક ત્યાં બેસું. બટુક તો ગયો શંકરના મંદિરમાં. જોયું તો ચોકામાં શિવને પાર્વતી સોકટાબાજી રમે છે. ભારે જામી છે. રમતા રમતા શિવ ઉઠ્યા, હું જીત્યો. ત્યારે માતાજી બોલ્યા, ના, હું જીતી, તમે હાર્યા. બંને રકઝક કરી રહ્યા છે. એ જ વખતે બટુક હાથમાં જળના લોટા સાથે અંદર આવ્યો. શિવજીએ તરત બટુકને બોલાવીને પૂછ્યું, છોકરા, સાવ સાચું બોલજે, કોણ જીત્યું છે, કોણ હાર્યું? બટુક ઘણો ચાલાક હતો. એણે વિચાર કર્યો કે સ્ત્રી માત્ર પ્રશંસાથી ખુશ થાય છે. જો હું માતાજી જીત્યા છે એમ કહું, તો કદાચ માતાજી મારા પર ખુશ થાય અને મારું દારિદ્ર્ય ફૂટે. આમ વિચારી બટુક બોલ્યો, માતાજી જીત્યા, પિતાજી હાર્યા. આ સાંભળીને દેવી પાર્વતી બટુક પર અતિ પ્રસન્ન થઈ અને 2 મહામૂલા રત્ન બટુકને આપ્યા. રત્ન હાથમાં આવતા જ બટુકના આનંદનો પાર ન રહ્યો. એ તો ખુશીમાં નાચતો નાચતો ઘર તરફ રવાના થયો. રસ્તામાં નદી આવી. બટુકે વિચાર્યું કે લોટો ભરતો જાઉં. જ્યાં બટુક લોટો ભરવા વાંકો વળ્યો, ત્યાં તો હાથમાંથી બંને રત્ન નીચે પડી ગયા. બટુક તો બાવરો થઈ ગયો. ખૂબ શોધ્યા, પણ રત્નો મળ્યા નહીં. ત્યારે પોતાના ભાગ્યમાં નહીં હોય એમ માનીને વિલા મોઢે ઘેર આવ્યો. ઘેર આવીને માને બધી વાત કરી. ત્યારે માં કહેવા લાગી, બેટા, આપણા ભાગ્યમાં જ ભમરો છે.
જો એમ ન હોય તો હાથમાં આવેલા રત્નો પડી ન જાય, માટે અફસોસ ન કરીશ. ભાગ્યમાં હોય તો જ ભોગવી શકાય. બીજા દિવસે પણ બટુક વહેલો ઉઠીને નદીએ નાહવા ગયો. નાહીને મહાદેવજીને જળ ચડાવ્યા. આજે પણ શિવ પાર્વતી સોખટાબાજી રમતા દીઠા. રમતમાં રસાકસી જામી છે. બંને પોતાની બધી કળા અજમાવી રહ્યા છે. બટુકે જોયું કે આજે પણ ઇનામ મેળવવાનો મોકો છે. આજે તો જે મળે એ સાચવીને ઘરે લઈ જઈશ. એટલામાં ભગવાન શંકરની નજર બટુક પર પડી. એટલે શિવજી પૂછવા લાગ્યા, હે બટુક, સાચું બોલજે, કોણ જીત્યું છે ને કોણ હાર્યું? બટુક તો નક્કી કરીને રાખ્યું હતું કે માતાજી જીત્યા એમ કહીશ, એટલે તરત બોલી ઉઠ્યો, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. સાચી વાત તો એ હતી કે ભગવાન શિવ જીત્યા હતા, પણ બટુક ખોટું બોલી રહ્યો હતો. તેથી ભગવાન શિવ રોષે ભરાણા, પરંતુ પાર્વતી બટુક પર અતિ પ્રસન્ન હતા, તેથી એ સમસમીને બેસી રહ્યા. પાર્વતીએ ખુશ થઈને કાનની ઝાલ બટુકને આપી. બટુકે તરત જ એ ઝાલ ધોતિયામાં છેડે બાંધી દીધી. ગઈકાલે હાથમાંથી રત્નો પડી ગયા હતા, તેથી આજે એ એવી ભૂલ નહીં કરવા ઈચ્છતો હતો. બટુકે તો ઘેર જઈને માને હાથમાં ઝાલ આપી. જમના તો હીરા જડેલી સોનાની ઝાલ જોઈને અતિ આનંદમાં આવી ગઈ. જિંદગીમાં કદી આવું અલૌકિક આભૂષણ જોયું ન હતું, પરંતુ પોતે વિધવા હતી, તેથી એવું ઘરેણું પહેરી ન શકાય. એટલે એણે વિચાર કર્યો કે જો હું આ ઝાલ વેચી દઉં તો ઘણા પૈસા આવશે, પણ પછી મારા દીકરાને લોટ નહીં માંગવા જવો પડે. જમના સોનીને ત્યાં જવાનો વિચાર કરતી હતી, ત્યાં જ એના નાકે બળવાની વાસ આવી. તરત એને યાદ આવ્યું કે ચૂલે દાળ ચડાવી છે. એ તો ઝાલ ગોખલામાં મૂકીને ગઈ રસોડામાં. હવે બન્યું એવું કે જમના રસોડામાં ગઈ ત્યારે જ પડોશણ દેતવા લેવા આવી. એણે ગોખલામાં ઝગમગતી ઝાલ જોઈ એટલે સાડલામાં ઝાલને છુપાવી અને ઘર ભેગી થઈ ગઈ. ચૂલા પરથી દાળ ઉતારીને જમનાએ બહાર આવીને જોયું, ત્યાં તો ઝાલ ન મળે. એ તો બેકાબૂ થઈ ગઈ. ઝાલ પણ ક્યાં ગઈ? ઉડી ગઈ કે ગોખલામાં ગઈ? ઘડીક પહેલા તો સગા હાથે ઝાલને ગોખલામાં મૂકતી હતી. કોઈ આવ્યું નથી. તે ઘરમાં ખૂણે ખૂણો ગોતી વળી, પણ ઝાલ તો ક્યાંય ન મળી. એ તો પુરાઈ ગઈ હતી પડોશણના પટારામાં. જમના તો લમણે હાથ દઈને બેસી ગઈ અને પસ્તાવો કરવા લાગી. અરે રે, મારું ભાગ્ય જ ફૂટેલું છે, નહીતર આમ હાથમાં આવેલું ધન અદ્રશ્ય થાય ખરું? કાલે છોકરાએ રસ્તામાં રત્નો પાડી દીધા, આજે મારા હાથે ઝાલ ગઈ. બટુકને ખબર પડી કે ઝાલ અદ્રશ્ય થઈ ગઈ છે, પણ એને જરીકે વસવસો ન થયો. ભાગ્ય જેટલું મળે એટલું જ મળે એમ વિચારીને કંઈ બોલ્યો જ નહીં. એમ કરતા ત્રીજો દિવસ થયો. બટુક તો નાહી ધોઈ અને શંકરના મંદિરે ગયો. જઈને જોયું તો શિવ પાર્વતી સોખટાબાજી રમે છે. બટુકને જોતા શિવજીને પૂછ્યું, બટુક, કોણ જીત્યું અને કોણ હાર્યું? બટુક વિચારમાં પડી ગયો. આજે તો નક્કી કરીને આવ્યો હતો કે પિતાજી જીત્યા એમ જ કહેવું, પણ શંકર ભગવાન પર નજર કર્યા પછી એમને વિચાર ફરી ગયો. એને થયું કે જોગી બાબા આપીને શું આપશે? એમની પાસે તો આપવા જેવું કાંઈ નથી. વળી માતાજી ગુસ્સે થશે તો સીધો શ્રાપ આપશે. એટલે એમને તરત જ કહી દીધું, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. પાર્વતી ઘણા ખુશ થયા. તરત જ ગળામાંથી ઝળહળતા લાલ માણેકનો હાર ઉતારીને બટુકને આપી દીધો. બટુક તો આનંદમાં નાચતો મા પાસે આવ્યો. હવે ખાતરી હતી કે નસીબ આડે પાંદડું ખસી જશે. જમના ફળિયામાં વાળતી હતી. દીકરાએ લાલ માણેકનો હાર એના હાથમાં મૂક્યો ત્યારે એ તો ઘેલી થઈ ગઈ. આવા અલૌકિક માણેક જિંદગીમાં કદી જોયા જ નથી. જમના ધારીને હાર જોઈ રહી હતી, ત્યાં જ એક સમડી ઉડતી આવી ને જમનાના હાથમાં લાલ માણેકનો હાર હતો એ સમડીને ત્રાપ મારીને લઈ ગઈ. એને લાગ્યું કે કંઈક ખાવાનું હશે. હાર ચાંચમાં લઈને સમડી તો પરવાળમાં અલોપ થઈ ગઈ. મા દીકરો લમડે હાથ દઈને બેસી ગયા. ભાગ્યમાં જ ભમરો છે તો હાથમાં આવેલી વસ્તુ ચાલી જતી હતી. ઘડીક વસવસો કરીને બંને પોતપોતાના કામે વળગી ગયા. મા ફળિયું વાળવા લાગી અને બટુક લોટ લેવા ઉપડી ગયો. ચોથા દિવસે બટુક નદીએ નહાવા જાય શંકરને જળ ચડાવ્યા ત્યારે નક્કી કરી ગયો હતો કે આજે તો પિતાજી જીત્યા એમ જ કેવું છે, ભલે માતાજી શ્રાપ આપે. એટલે ભગવાન શિવ પૂછે એ પહેલા જ બટુક બોલ્યો, માતાજી હાર્યા અને પિતાજી જીત્યા. આ સાંભળી દેવી પાર્વતી ખડખડાટ હસવા લાગ્યા.
ત્યારે બટુક પૂછવા લાગ્યો, હે માતાજી, હું આજે સાચું બોલ્યો, છતાં તમે કેમ હસો છો? ત્યારે પાર્વતી બોલ્યા, હે પુત્ર, તું ભલે સાચું બોલ્યો, પણ આજે તને કાંઈ નહીં મળે, કારણ કે શિવજી તો ખાખી બાબા છે. એમની પાસે તને રાજી કરવા એવું કંઈ છે જ નહીં. હું રોજ તને મહામૂલી વસ્તુ આપતી હતી, પણ આજ તારે ખાલી હાથે જવું પડશે. તેથી મને હસવું આવ્યું. ત્યારે બટુક કહેવા લાગ્યો, હે માતાજી, ભાગ્ય મોડા હોય તો ખજાનો પણ હાથમાં આવ્યો ચાલ્યો જાય છે. પ્રભુ મને ડોકડો આપશે તોય હું રાજી થઈશ. બટુકની વાત સાંભળી હસતા હસતા શિવજીએ જટા ધુણાવી, જેમાંથી એક દોકડો પડ્યો. એ દોકડો બટુકના હાથમાં આપતા ભગવાન શંકર બોલ્યા, બટુક, ધ્યાનથી સાંભળ. આ દોકડો તારી નસીબ આડીનું પાંદડું ખસેડી દેશે. માટે તું એમ કરજે કે નગરમાં પગ મૂકતા જ તને જે કોઈ સામું મળે એની પાસેથી આ દોકડાની વસ્તુ ખરીદી લેજે. આ સામાન્ય દોકડો પણ તારા માટે દેવતાએ પુરવાર થશે. આ સાંભળીને પાર્વતી મોં દબાવીને હસવા લાગ્યા. બટુક પણ મનોમન હસવા લાગ્યો કે કિંમતી આભૂષણ પણ મારું દારિદ્ર્ય ન દૂર કરી શક્યા, તો આ દોકડો શું કરશે? છતાં શિવજીને ખોટું ન લાગે એટલા માટે દોકડો લઈને ઘર તરફ રવાના થયો. ગામમાં પગ મૂકતા જ એક માછલી વેચનારી માછણ સામે મળી. બટુક તો ખચકાયો. પોતે બ્રાહ્મણનો દીકરો, આવી વસ્તુ લઈને ઘરે કેમ જવું? તો પણ શિવજીની આજ્ઞા હતી એટલે બટુકે તો દોકડો માછણને આપી અને કહ્યું કે દોકડાની માછલી આપો. માછણે એક મોટી માછલી આપી. બટુક તો માછલીને ધોતિયામાં વીંટોળીને ઘરે ગયો. જમના તો દીકરાની રાહ જોઈને બેઠી હતી. આજે તો એણે નક્કી કરી રાખ્યું કે જે વસ્તુ મળે એ સીધી પેટીમાં મૂકી દેવી. એટલે દીકરાને જોતા જ એણે હરખભેર પૂછ્યું, બેટા, આજે શું મળ્યું? બટુક તો ધોતિયામાં વીંટાળેલી માછલી કાઢી માના હાથમાં મૂકી. માછલી જોતા જ જમના ક્રોધે ભરાઈ. માછલીનો કર્યો ઘા માછલી તો ટેકરે જઈને પડી. પછી બટુકને ખૂબ ધમકાવ્યો, કહ્યું, આવી વસ્તુ હાથમાં પકડીને તું અભડાઈ ગયો અને મને અભડાવી દીધી. નાહવા બેસ. બટુક તો તરત બેસી ગયો નાહવા. નાઈને વસ્ત્ર બદલતો હતો ત્યાં એક સમડી ઉડીને આવી. એની ચાંચમાં લાલ માણેકનો હાર હતો. સમડીની નજર માછલી પર પડી એટલે એ નીચે ઉતરી. ત્યાં જમનાની નજર સમડી પર પડી. એની ચાંચમાં હાર જોઈને એણે બૂમ પાડી, બટુક, ઝાલ ઝાલ. સમડી જમનાની આ બૂમ ઝાલ લઈ ગઈ હતી એ પડોશણે સાંભળી. એનું નામ સમુડી હતું. ઝાલ ઝાલ સમડી. એવી બૂમ સાંભળીને એ ડરી ગઈ. એને લાગ્યું કે નક્કી બ્રાહ્મણી પોતે ઝાલની ચોરી કરી છે એને ખબર પડી ગઈ. હવે નક્કી મારો ફજેતો થશે, આબરૂના ધજાગરા થશે. આમ સમુડીએ ગભરાઈને પટારામાંથી ઝાલ કાઢીને કોઈની નજર ના પડે તેમ જમનાના ઘરના ઉંબરે નાખી દીધી. એ વખતે મા દીકરો તો સમડી પાછળ દોડી રહ્યા હતા, પણ ટેકરે પહોંચે એ પહેલા તો સમડીએ ચાંચમાંથી હાર ફેંકીને માછલીને ચાંચમાં પકડી જોરથી ચાંચ મારી. ત્યાં માછલીમાંથી 2 રત્નો પડ્યા. વાત એમ હતી કે દેવી પાર્વતીએ જે 2 રત્ન આપ્યા હતા એ માછલી ગળી ગઈ હતી. રત્નો જમીન પર પડ્યા રહ્યા અને સમડી માછલીને ઉપાડીને આકાશમાં ઉડી ગઈ. મા દીકરો તો ભગવાનનો અપરંપાર લીલા જોઈને હેબતાઈ ગયા. ખોવાયેલા હારની સાથે પાણીમાં પડેલા 2 રત્ન મળી ગયા અને બંને વસ્તુ લઈને મા દીકરાને હરખાતા ઘરમાં આવ્યા. ત્યાં ઉંબરે પણ ઝાલ મળી ગઈ. મા દીકરો હરખથી ઘેલા થઈને હવે એમનું ભાગ્ય આડેથી પાંદડું ખસી ગયું હતું. આ બધી પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી. મા દીકરાએ આનંદથી વ્રતનું ઉજવણું કર્યું. ગામના સમસ્ત બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. સારી દક્ષિણા આપી. પ્રભુ કૃપાથી જે ધન મળ્યું હતું એને સત્કર્મોમાં વાપર્યું અને અંતે વૈકુંઠ પામ્યા. લલાટે જે લખે દેવી વિધાતા લેખ, મારી શકે ન કોઈ તેના ઉપર મેઘ. ભોળાનાથે આપેલા એક મામૂલી દોકડો જેમ જમના અને દીકરાને ફળ્યો એમ હે પુરુષોત્તમ પ્રભુ, પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનાર તમારા તમામ ભક્તોને તમે ફળજો. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની જય.